આ છે સોનગીરનો ઓશો આશ્રમ। અહીંયા ચોમાસામાં પાણીના તળાવ બનાવીને પાણી સંગ્રહ કરવામાં આવે છે ઉનાળામાં યુઝ કરવા માટે, જ્યારે ન હોય ત્યારે। આ છે સ્વામીજીની કુટીર અત્યારે બની રહી છે। આ છે અમારા શૈલેષભાઈ। કેમ છો શૈલેષભાઈ? બસ મજામાં। આવો એક દિવસ સોનગીર અને અહીંયાની કુદરતની સાથેની મજા લ્યો। અહીંયાથી આગળ જતા જ ઓશો આશ્રમ આવશે। આ છે ઓશો આશ્રમ જે આવ્યો છે સોનગીરમાં અને એનો તાલુકો લાગે છે આહવા, જે જિલ્લો ડાંગ, સુરતથી 140 કિલોમીટર સમથિંગ છે। અહીંયા અંદર આવો એટલે પહેલા શોપ આવે છે। જય ભગવાન। જય ભગવાન। તો ભાઈ અહીંયા શું શું મળે છે? ઘી મળે છે, પછી મધ મળે છે, સાબુ, ફેસ વોશ, પિરુલિના, મધુ નાખીને જીવન ઉર્જા, નવી નવી સ્ટોક છે બધી, નવી પછી પ્રોટીન છે। બરોબર। ઓશોના કપડાં બી છે નવા નવા। ઓશો ટી શર્ટ, બેગ, ફોટો, ઓશોના સિગ્નેચર। બરોબર। સિગ્નેચર સ્ટીકરમાં આવે છે ને, કોઈ પણ જગ્યાએ લગાવી શકાય। ઓશોના કપડાં લેડીઝ જેન્ટ્સ બધા છે। ઓકે। સંન્યાસીના જે કપડાં આવે એ કપડાં પણ અહીંયા છે સાધના માટેના। ઓશોના પ્રવચનોની સીડી, અને સીડીનો આખો સેટ પણ મળે છે ને? બરોબર। મોટી ફ્રેમ વાળી છબી લેવી હોય તો પણ મળે છે। આ છે ઓડિયો સીડીનો આખો સેટ મળે છે। બરોબર। ઓશોના પુસ્તકો પણ અહીંયા મળે છે। જ્યોત છે જ્યોત જલે, ગીતા દર્શન અને સમસ્યા સમાધાન। ઓકે, થેન્ક યુ, વેલકમ। અહીંયા શોપથી આગળ જાય એટલે આવે છે રેસ્ટિંગ રૂમ, આરામ માટે। આ રેસ્ટ લેવા માટે કુટીર બનાવી છે। જય ભગવાન। જય ભગવાન, જય ભગવાન। કેમ છો સ્વામી? બહુ મજા, મસ્ત મોજમાં છે। તમે કયો સ્વામી? આ શિબિર ક્યારે હોય છે? શિબિર છે હવે મહિને એક શિબિર હોય, 3 દિવસની। તમારો મોબાઈલ નંબર આપી દો ને। 9408969102। ઓકે, થેન્ક યુ। અહીંયા સંગીત, ભજન અને સ્વામી આરામ કરતા હોય છે। લોકો જે પણ અહીંયા મળવા માટે આવે, સુવા માટે સુવિધા સગવડ છે। રેસ્ટ માટેનું જ છે આ કુટીર। અહીંયા સુવા માટે આ 2 રૂમ બનાવેલા છે। પ્રસાદ ગૃહ, આ છે પ્રસાદ ગૃહ, જમવા માટેનો ડાઇનિંગ હોલ। અહીંયા સવાર, સાંજ, બપોર 3 ટાઈમ જમવા માટેની ડાઇનિંગ હોલ છે। અહીંથી આગળ હાલો એટલે કિચન એરિયા છે। અહીંયા મસ્ત હિસકો, ઝાડ,
અહીંયા કંઈક છોડ વાવેલા છે, બહુ જ બધા છોડ અહીંયા વાવેલા છે. હા, અહીંયા શાકભાજી બધું અહીંયા જ થાય છે મેજોરિટી. જે કાંઈ બીજું ઘટતું હોય બહારથી આવી જાય, બાકી નોર્મલ બધું શાકભાજી અહીંયા થાય. બધા અલગ અલગ શાકભાજીના છોડ વાવેલા છે. આગળ ભીંડાના છોડ છે, ગુવાર છે, ચોળી છે, મકાઈ છે, દૂધીના વેલા છે. અહીંયા નજીક જ તે. શૈલેષભાઈ, આ શું છે કહેશો? આ એક બટેકા જ કહેવાય, જંગલી બટેકા કહેવાય. એક પૌષ્ટિક આહાર કહેવાય. કોલેસ્ટ્રોલ હોય, શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ હોય તો આને લગાતાર બાફીને ખાવાથી, સેવન કરવાથી શરીરમાંથી મોસ્ટ ઓફ ડિટોક્સ કરે છે આખું શરીર. ઓકે, થેન્ક યુ. આ બીજા છોડ છે ને, ભીંડો છે, ઘણી બધી શાકભાજી અહીંયા વાવેલી છે. મારે હાથમાં તૂટી ગયો એડું ને. આ છે કિચન આશ્રમનું. આ છે કિચન એરિયા. રોટલી બને છે. કેમ છો બેન? જય ભગવાન. આ છે કિચન. ફરીવાર માતાશ્રી, કેમ છો? બહુ જ મસ્ત રસોઈ બનાવે છે આપણા રાજમાતા. મશરૂમની સબ્જી બનાવી રહ્યા છે. આ છે કિચન. રાગીનો શેરો અને મશરૂમની સબ્જી. तुझे सब में करना जरूरी है क्या? इसमें का नहीं हो रहा. ये जलाने के रखे बैटरी उतारने के लिए. किचन एरिया फ्रीज. सबको वो चार्जिंग है. नहीं, डायरेक्ट लगे चार्जिंग. और चार्जर चाहिए, पावर बैंक में लगे. तेरे बारे में नहीं लग रहा.